જો નાનાજી ને કાવ્યાબેન બે ક્યાં આટા મારો છો? અરે બાપા સીતારામના દર્શન કરવા આવ્યા છે. કરી આવ્યા કે બાકી છે? આ આપણું કાઠિયાવાડ એવું છે કે એમાં કેટલાય સંતો ને મહંતો થઈ ગયા છે. એમાં બગદાણાની અંદર બાપા સીતારામ થઈ ગયા. આજે ગામડે ગામડે એની મડોલી છે, એવી જ મડોલી આ નવસારીની અંદર છે. તો આપણને એમ છે કે હાલો બાપાના દર્શન કરી આવ્યો એટલે અહીંયા આવ્યા. હે કાવું દર્શન કરી આવી, હાલો તો હાલો બાપાના દર્શન કરીએ. કાવુબેન દર્શન કરે છો બાપા સીતારામ. બાપા સીતારામના દર્શન કરે છે કાવુબેન. પગે લાગી લીધો એમ ને. આપણે બહાર દર્શન કરીને બાપા સીતારામના અને ઘરે આવી ગયા. ખાલી દર્શન કરવા જ ગયા હતા. અહીંયા પાછળ જ છે ને મંદિર, પાછળ જ છે. જો નાનાજી નાટો મરાઈ જાય, ઘરમાં એકલું ન લાગે એટલે મેં કીધું હાલો દર્શન કરી આવી. નાટો મરાઈ જાય, ફ્રેશ હવા લેવાઈ જાય. હા, કાલ તો હથવાર આવી જાય. કાવ્ય થઈ જાય. હા અથવાડો. હા વિડીયો કરી રાખશું. હા, બે પછી વિડીયો બનાવ્યા કરશે. તું હું બેહી ગઈ છે? મને ક્યાં મજા છે? આને તબિયત બગડી ગઈ છે. બોલો. તો એમ દીથી મજા ઉધરસ મટતી નથી. ઉધરસ આવી ગયો. અહીંયા દેશી ઉસળ બાજુમાં જ છે. દેશી ઓસળિયા કરી લીધું, બધું કરી લીધું મેં. નું આયલું ઈ વાયરલ હોય એટલે દેશી ઓસળિયા પછી અસર કરે પણ થોડા કરે. દવાઈ લેવી જરૂરી છે, દવા લઈએ. એવું હે, બરાબર. આ અહીંયા ચાલુ છે એમ ને 2 રૂપિયાનું કામ. આ મોતી શું કામમાં આવે? આ બધા પ્રશ્ન ઈ કરે છે કે આ મોતી શું કામમાં આવે તો અમને નથી ખબર. ઈ ભાઈ મોતી ઘીરે આવી મોતી લઈ જાય દઈ જાય એવું છે. પણ એનું કઈક બનાવતા હશે ને એમ કરતા તો રામ એવું છે. એમાં એવું છે જો આ મોતી બનાવે છે પણ હું ઈ કામ લાવે છે પણ ઈ ક્યાં કામે વપરાય છે ને ઈ નથી ખબર. એમાં એવું છે ઈ ભાઈ છે ને ઘરે આવીને દઈ જાય. હા, અને ઘરે આવીને લઈ જાય. બરાબર. અને ઈ આ વસ્તુ તો સિવાય અમે ઉપયોગમાં જોઈએ નથી, તોરણમાં એમે ક્યાંય જોયું નથી. એટલે ખબર નહીં કે ક્યાં ઈ ભાઈ બીજાને આપી દેતા હોય જેને બનાવવા આપ્યું હોય ને. અમેરિકાથી કામ આવતું હોય ને. હા, ઈ આપણને નથી ખબર. એવું છે. તો જો તોરણના કામમાં આવતા આ નાની જી કેટલા બધા મોતી બનાવી નાખ્યા. આખો દી આ 2 રૂપિયા કરીને કેટલું ભેગું કરે છે. ટીપે ટીપે સરોવર ભરાય. જો છે ને બાકી આમ જો કેટલા બધા મોતી. કશું ખરી ટીપે ટીપે સરોવર ભરાય. આમ કંટાળો તમને ન આવે કે એમ એવું કઈ? કંટાળો મને ન આવે. એવું છે. કામ કરવાનો કંટાળો આવે. નહીં, આ તો અમુક ટાઈમ થાય તો એમ ભાઈ કે ભાઈ હાલો આ ના રે ના. તો વાંધો નહીં. તો સારું. રોજનું કેટલું કામ થઈ જાય? 50-100 રૂપિયાનું થઈ જતું હોય છે. હા હો, કામ નો બીજું ન હોય તો 50 રૂપિયા કામ થઈ જાય. 50 રૂપિયાનું થઈ જાય. જોજી બપોર હોય નહીં તો હો. એવું છે એમ ને. હોય જાય તો ન થાય. એટલે 50 રૂપિયાનું એટલે મહિનાનું 1000-1500 થતું હોય. હા, શાકભાજીના નીકળી જાય એમ કયો ને. શાકભાજીના નીકળે હો ભાઈ. હા, શાકભાજીના નીકળી જાય. એના હાટુ તો મહેનત કરું છું. તો પછી શાકભાજીના કરવા જ ખરા ને. આમ જો હું કહું છું હું ચોટાડું. ના 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 તું ચોટાડવાનું. મારે પછી હાથ છે ને પછી મારી ખરાબ થઈ જાય હા, છે, એલર્જી થઈ જાય છે. ચોટાડીને ભેગું કર્યું પાછું. એમ કે ચોટાડીને ભેગું કર્યું. બેન તો આમ થી આમ ને આમ ખિસકોલીને જેમ આમ છે ને આમ. તમે શું કરો છો? હું તમારું વિડીયો એડિટિંગ કરું ભાઈ. વિડિયા? તમે વિડિયા બનાવવા માંડ્યા હું એમ? તો બનાવું છું ને. મારે સ્પેશિયલ પેજ છે. પેજ આખું બનાવી નાખ્યું. આખું પેજ છે મારે. એમાં તો સારું હાલે. એમાં ઓસળ, દેશી ઓસળ કા દેશી હોળિયા. દેશી ઓસળિયા પોતાનું કામ કરે બધા. એટલે કોઈ ચોટાડવાનું કરે ને કોઈ મોબાઈલમાં વિડીયો બનાવવાનું કરે ને આપણે નવરા માણા આપણે આટા મારી. મને કઈક કામ દે આવું કોઈ તો.
હા આપણે બીજું તો શું હોય હવે રસોઈ બનાવી નાખે કામ કરો. એ મારું કામ નહીં, એ મારું ને કાવ્યાનું જરાય કામ નથી. એ તો નામ લેવું, કાવ્યાને નો કહેતી. બે બીજું હા ઈ બસ ઈ કામ હારામ હારું. આપણે શું છે રાજયોગ લખાવીને આવ્યા છે. સારું ને રાજયોગ લખાય. હા. આરામ યોગ ને રાજયોગ. જો 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 આવી આવે છે. જા ઉધરસની દવા પી લે. હા હા હાંજે પીવાની જમીન અત્યારે તારા ટકો વરની ન હોય. એવું છે એમ ને. ઠીક. તો મિત્રો જો આ બધા કામ કરે છે અને તમને કેવું લાગ્યું એ કહેજો, નીચે કોમેન્ટ કરજો. બરાબર. અને હવે આપણે આગળ રાજસ્થાન જેવી ચા બનાવજે તાકાતવાળી. બરાબર. બાકી પૈસા નહીં મળે. હું કઈ તમારી કામવાળી નથી હો. એવું નહીં, રાજસ્થાન જેવી પૈસા નહીં મળે. રાજસ્થાન તમને પીવા નહીં મળે. બહુ રાજસ્થાન જેવી આ તો જો એના આમ બેઠા છે એટલે આમ જોરથી અવાજ આવવા જોરથી જ નીકળશે અવાજ. તમારે કઈ બોલવાનું નથી હમણાં. હા હવે જોરથી અવાજ નીકળો હો ભાઈ. જોરથી નીકળશે. મારી મમ્મી પપ્પા છે. હા મેં કીધું આ કેમ દિવસે દિવસે અવાજ જોરથી આવી જાય છે. ખબર પડી ગઈ ને. હવે ખબર પડી ગઈ. ગળામાં નથી નીકળતો તોય નીકળશે. હા ગળું ખરાબ હતું, થારું થઈ ગયું ને અવાજે નીકળવા અવાજે માંડ્યો. માંડ્યો છે નીકળવા. ફર્સ્ટ ક્લાસ ચા બનાવજે. બરાબર. અને નાના નાનાજી નાના નાના છે. અમે અમારું કામ કરી દીધું. હા એ તો બીજું તો હું આમાં તો બીજું તો હું ભેગા માણાને હોય. હા નવરા બેઠા નખત વારવી ઈ કરતા કામ કરવું સારું. હા નવરા બેઠા નખત વારવી ઈ કરતા શરીર ઘસીને કામ કરવું સારું. જાત મહેનત જિંદાબાદ એમ. યાર અત્યારે આપણે જાત મહેનતથી કરીએ ને ઈ સારું. ઈ જ આ. અને મોદી સાહેબે કીધું જ છે સેલ્ફ રહેવું એમ. હા. પોતાની જાતનું ધ્યાન પોતાએ જ રાખવું. આત્મનિર્ભર આત્મનિર્ભર રહેવું એમ. આત્મનિર્ભર રહેવું. આત્મનિર્ભર રહેવાનું કીધું. પરાધીન નહીં. પરાધીન નહીં. છો મિત્રો, હું આવી છું તમારા સવાલોના જવાબ દેવા માટે. તમે બધા કોમેન્ટમાં પૂછતા હતા ને કે આ જામરને તેલનું એ હમણાં મારા નાનાજી તમને કહેશે. હે હા હાલો નાનાજી. હાજી બોલો બોલો. આ બધા પૂછે છે જામરની દવા. આ એ આગળ આપણે કીધું હતું ને જામરનું કયું તેલ, ત્યારે મને યાદ નહોતું આવતું. પણ હવે ઈ જામરનું તેલ છે ને જો એમેઝોન માંથી ઓનલાઈન મળે છે. વૈદ્યનાથનું મહાલક્ષાદી તેલ. જોઈ લો બધાય. આ તેલ છે. આ તેલનો ઉપયોગ તમારે છે ને નિયમિતપણે 6 મહિના સુધી સતત જામરના દર્દીએ કરવાનો છે. 8 થી 10 ટીપા તેલ હથેળીમાં લઈ નૈણા કોઠે સવારમાં અહીંયા તાળવાની અંદર આવી માલિશ કરવાનું 5 મિનિટ માટે. આવું તમે સતત 6 મહિના સુધી કરશો ને તમારો જામર વયો જશે. આ મારો જાત અનુભવ છે. મને જુનાગઢ જામરનો રિપોર્ટ આવેલો, પછી મેં અહીંયા નવસારીની અંદર બધા રિપોર્ટ કરાવ્યા ને તો 6 મહિના પછી મેં અહીં રિપોર્ટ કરાવ્યા તો મારો જામર અહીંયા ના આવ્યો. જામન ટીપાઈ કેટલા મોંઘા આવે દવા ને બધું. હા તમારી જામર હોય ને ત્યાં સુધી ટીપા નાખવા પડે જીવો ત્યાં સુધી. એના બદલે તમે આ તેલનો ઉપયોગ કરતો તમારો હાવ જામર વયો જાય. હા સરસ કહેવાય. મિત્રો, મારા નાનાજીએ જેવી રીતે આ જામરનું તેલ વાપરવાનું કીધું છે એવી રીતે તમે કરશો ને તો તમારે 100% બધું સારું થઈ જશે. ઈલાજ મળી જશે. હા, ઈલાજ મળી જશે. એટલે તમે પૂરી ટ્રાય કરજો, કરજો. અને વધુ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરજો. હા બરાબર ને નાનાજી? હા બરોબર બરોબર. એટલે આ તમારો જાત અનુભવ છે ને 6 મહિનામાં. મારા પોતા ઉપર કરેલો અનુભવ છે એટલે હું આ તમારા લોકો પાસે શેર કરું છું હા કે તો બીજા આવા જામરથી પીડાતા દર્દીઓ જો આનો લાભ લે તો એમને પણ ફાયદો થાય. એટલે સારું આપણે આ અને આવું નવું હોય ને તો એ અમારા વિડીયોમાં તમારે કહેતું રહેવું. એટલે કોક આમાં શું છે બીમાર વ્યક્તિ હોય ને આ એને ફાયદો તો થાય. એને ફાયદો થાય અને એના આશીર્વાદ મળે. હા શું છે જમવાનું તમને કીધું તો ખરી મેં. સરગવાનું શાક ને રોટલી. એવું છે સરગવાનું શાક. કાવ્યાનું ફેવરિટ શાક છે. મને એક વસ્તુ યાદ છે, આપણી આંખમાં કચરો જાય ને એટલે આપણે આ પાણી લઈને આમાં આંખ ખુલી નાખીને આમ કરવાનું.
પાણીથી છટકારવાની એટલે આંખમાં કચરો ન જાય, બરાબર ને? એટલે જે ગયો હોય ને એ નીકળી જાય, સાફ થઈ જાય. આંખને સાફ કરવાનો નુસ્ખો તમને કાવ્યા બેને દેખાડી દીધો. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.